અને ઘણો બધો વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડ્યો છે। હજુ પણ શું આગાહી છે? ન્યૂઝરૂમથી અમારી સાથે સહયોગી મિત્તલ જોડાયેલા છે। મિત્તલ, એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો સાંબેલાધાર વરસાદ પડ્યો છે, પરંતુ હવે વિંડીના માધ્યમથી લોકોને એ સમજાવો કે ક્યાં કેવી સ્થિતિ આજના દિવસ પૂરતી રહી શકે છે। બિલકુલ સોનલ, ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં વરસાદી માહોલ છે જ, પરંતુ સાથે જો કહેવાય ઉત્તર ગુજરાતના લોકોએ સાવધાની રાખવાની જરૂરિયાત છે। ક્યાં કેવો વરસાદ રહી શકે છે વિંડીના માધ્યમથી જોઈએ તો આપ જુઓ, કચ્છમાં ભારે વરસાદ થવાનો છે અને ભારે વરસાદની વિંડીના માધ્યમથી જે આગાહી છે તેની વાત કરી લઈએ। આપ જુઓ, રાપરમાં જે આંખ છે વરસાદની તે આપણને જોવા મળી રહી છે, એટલે રાપર અને ગાંધીધામમાં અતિ ભારે વરસાદ રહી શકે છે અને ભારે વરસાદની જે આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં તો અત્યારે વરસાદ થઈ જ રહ્યો છે, બનાસકાંઠા સાબરકાંઠામાં, પણ કચ્છવાસીઓએ સાવધાની રાખવાની જરૂરિયાત છે, કારણ કે આ વરસાદની આંખ છે। આપ જે રેડ કલર જોઈ રહ્યા છો, વધુ વરસાદ થઈ શકે છે રાપર, ખાવડા અને સાથે માંડવીનામાં તો સામાન્ય વરસાદ રહેવાનો છે, પણ રાપરમાં વધુ વરસાદ રહેવાનો છે। અને આ રાપર અને સાથે કચ્છના જે આસપાસના ગામડાના વિસ્તાર છે, જિલ્લા અને તાલુકા છે, ત્યાં પણ વધુ વરસાદ રહેવાનો છે। આપ જુઓ, મહેસાણામાં પણ થોડો વરસાદ રહેવાનો છે, હિંમતનગરમાં અત્યારે વરસાદ થઈ જ રહ્યો છે, પણ આજના દિવસે 12 વાગ્યા પછી 3 વાગ્યા આસપાસ આ વરસાદની આગાહી કરાઈ રહી છે અને ભારે વરસાદ થવાનો છે। પાલનપુરમાં પણ વરસાદ થઈ રહ્યો છે, ખેડબ્રહ્મામાં પણ ભારે વરસાદની આગાહી છે। તો ઉત્તર ગુજરાત વાસીઓએ હાલ ધ્યાન રાખવાની જરૂરિયાત છે, કારણ કે ભારે વરસાદ થવાનો છે। અને હવે એ વાત કરીએ મધ્ય ગુજરાતનો કેવો માહોલ રહેશે। અમદાવાદમાં પણ આજે બપોર બાદ વરસાદ થઈ શકે છે, વિરમગામમાં પણ વરસાદની આગાહી છે। આપ જુઓ, જ્યાં પણ આપ થોડો બ્લુ કલર જોઈ રહ્યા છો, સામાન્ય વરસાદ રહી શકે છે, પણ બધા વરસાદ વધુ આવશે, પણ રાપરમાં તો અતિ ભારે વરસાદ રહેવાનો છે અને ભારે વરસાદની આગાહી છે। હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ કે સૌરાષ્ટ્રમાં કેવો માહોલ રહેશે। તો સૌરાષ્ટ્ર વાસીઓ, સામાન્ય વરસાદ થવાનો છે, પણ તમને આ વરસાદ ભીંજાવશે। આપ જુઓ, ગોંડલમાં સામાન્ય વરસાદ રહેશે, જસદણમાં વરસાદ રહેશે, બોટાદમાં, ચોટીલામાં વરસાદ થશે, રાજકોટમાં વરસાદ થશે। આ જે તમામ જિલ્લા અને તાલુકા છે ત્યાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં પણ અત્યારે વરસાદ થઈ રહ્યો છે, પણ હજુ સામાન્ય વરસાદ થશે। મધ્ય ગુજરાત બાદ આપણે સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા છીએ, સામાન્ય વરસાદની આગાહી છે। જામનગરમાં વરસાદ થઈ શકે છે અને સાથે હવે વાત કરીએ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે સાંજ બાદ ત્યાં પણ માહોલ બદલાશે અને વરસાદની જે આગાહી કરવામાં આવી છે, આ દરિયાકાંઠાના વિસ્તાર જો તેમાં ઉના છે, જુનાગઢ છે, સાથે પોરબંદરનો આ જે પટ્ટો છે ત્યાં સામાન્ય વરસાદ રહેશે। આ તરફ ભાવનગર તરફ પણ થોડો સામાન્ય વરસાદ રહી શકે છે, વાતાવરણમાં બદલાવ આવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા મહેરબાન છે, જે સારો વરસાદ થઈ જ રહ્યો છે, પણ આજના દિવસે ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે। એટલે કહી શકાય કે સોનલ, ઉત્તર ગુજરાત વાસીઓએ સાવધાની રાખવી પડશે, કારણ કે ઉત્તર ગુજરાતમાં અત્યારે જોરદાર માહોલ રહેવાનો છે અને ખાસ કરી રાપર અને આસપાસ, ગાંધીધામ ને આસપાસ જે પણ લોકો રહે છે, ખૂબ વરસાદ થવાનો છે। અતિ ભારે વરસાદની રાપરમાં આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છમાં થવાનો છે આ 2 દિવસમાં અને ખાસ આજે। મિત્તલ, આભાર તમામ વિગતો માટે। તો કચ્છના રાપરમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે એ પ્રકારની આગાહી છે।